સાના આપણે બધા ગાઉનને આપી દીધા છે અને હવે જાય છે આપણે આપણા દરજી પાસે, જે ટેલર છે આપણા, એ આપણા મિત્ર જ છે કે ભાઈ નકા તો આ ઘડી ઉપર કોણ કરી દે. અહીંયા બોર્ડર લીધી ને તો ભાઈએ પૂછ્યો કે કરી દેશે. મેં કીધું આવો ભાઈ, યુદ્ધના ધોરણે આપણે કરી દેશે યાર. આપણે એટલો કર્યો છે કે વાંધો નહીં આવે. ગાડી આપણે અહીંયા 4 વાગે આસપાસ રાખી છે અને હવે કાઢી છીએ યાર. આજનો આપણો એ જમવાનો સ્કીપ થયો, ભેગા આનો સ્કીપ થયો, અમારો તો થયો નહીં. ગુડ ઇવનિંગ દીપ કૃપા. ગુડ ઇવનિંગ થઈ ગઈ, વિચાર કરો તમે મિત્રો. હવે આપણો અહીંયા ફાઇનલ છે, માપ લેવાય છે યાર. ઈ કે દિવસો આવી ગયા કે દીપ ને હાર પહેરવાનો હે. બસ આવી જ રીતે, આવી જ રીતને પહેરવાનું હે. જો હાર ના 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 નહીં નથી પહેરવાનું આવી રીતે, નોર્મલ જ રાખજો બરોબર. આને એવું હોય તો સ્લીવમાં તમે જોજો. તો નારિયેલ હું ક્યાં લેવા જાઉં છું? મોમોસ લેવા જ જાઉં છું. હું મોમોસ લેવા જ જાઉં છું. સાચે નહીં પીઓ દીપ, હું નારિયેલ નહીં બંધ કરો તા. અરે મોમોસ લેવા જાઉં છું. મોમોસ ઓર્યો હા તો ઓમાં ન જવાય. જો ફોન આવે છે. તો બસ મિત્રો આપણે અહીંયા નારિયેલ લઈએ છીએ 2. આપી આવું હો, 1 જ મિનિટ. બીમાર થાય ત્યારે પીએ ને પછી કાંઈ કામ ન કરે. બીમાર થવા પહેલા રોજ પીએ ને તો કામ કરે, સમજી? બીમાર માણસ જ નારિયેલ પીવે, બાકી આનો કઈ સ્વાદ નથી. કઈ સ્વાદ છે નથી ભાવતો? જરાય નથી. અરે રે, ઘોડા ને ચણા ના કેવા ટેસ્ટ કે એવો કઈક શું કહેવાય એક છે, બંદર કે જાને અદરક કા સ્વાદ. હા બસ એવું કઈક. એટલે તમે બંદર કહો છો. અને બીજો પણ એક છે કે લુહાર ને સોનાનો કેવો ટેસ્ટ કે હીરા, હા સોનાના દાગીના ને હીરાનો કેવો ટેસ્ટ, ઈ ટાઈપનો અહીંયા તું વાત કરસ. મને તું 5 નારિયેલ પાણી પીરો ને તો 5 પી જાઉં. નારિયેલ પાણી પીશ ને તો રૂપાળી થઈશ. રૂપાળો થાવ છે ને તને? કોઈ નથી થાવ મને રૂપાળો. તમને હશે રૂપાળો થવાનો શું શોખ? મને કાઈ જરાય નથી. તું તો રૂપાળી છો યાર ઓલરેડી. ભાઈ દવે આજે જો કેવા કપડાં પહેરીને આવી છે, નવા મસ્ત લાગે છે. તો નવા જ છે ને. હમણાં હવે મારી ફેશન સેન્સ શીખે છે. તમારામાંથી નથી શીખતી? તમે શીખતા હશો. હું પેલા ઓવરસાઇઝ, હું હજી ઓવરસાઇઝ પહેરું તો આ હવે ઓવરસાઇઝ પહેરી ને પેલા ક્યારે ઓવરસાઇઝ માં મેન નથી જોઈ. મને ઓવરસાઇઝ ગમે છે. પેલા ક્યાં પહેરતી? પણ પેન્ટ ગમે, શર્ટ નથી ગમતા ઉપરનું, ટી શર્ટ સોરી. તો બસ મિત્રો નારિયેલ પાણી પી લીધો છે અને હવે આપણે જઈએ છીએ મોમોસ ખાવા ફેશન ફેક્ટરીમાં. હું નહીં આનું. હા તો તું બારે બેઠી હો છે. મને ખવડાવો, મને ભૂખ લાગે છે. મોમોસ ખાવા. કચરા સિવાય અને કઈ મોમોસ ખાઈ નહીં. અમુક સચ્ચી મુકો ઇરિટેશન થયે તેઓ દે મોમોસ ખાઈ નહીં. આમાં ખાજો હું ખાઈ નહીં. આવ નહીં હાલે, નહીં હાલે. ઓડા હાલ નહીં ના. હું ગાડી બ્રેક લગાવી દઉં. નહીં હાલે. નહીં હાલે. મોમોસ ખાઈને ભૂખ લાગી, ફૂલ જ ભૂખ લાગી. હજી કેટલી ભૂખ લાગી છે? ભૂખ લાગી હજી કેટલી, એટલે સવારના ખાધું છે મેં. ઓ બપોરના દાબેલી ખાધી, પાણી સેવ પૂરી ખાધી, નારિયેલ પાણી પીધો. કચરા સિવાય બીજો કઈ ફ્રૂટની ડીશ ખવડાવું છે ને? ફ્રૂટ ને એવું કઈ નહીં ખાય, કચરો જ ખાવો દે રોજ. બદામ શેક પીવડાવું. બદામ શેક અગલા ફેરે આવી હતી ત્યારે મેં કીધું તું, ખબર છે ને? ત્યારે ન ખવડાવ્યું. પણ રોજ કચરા, રોજની 1 પ્લેટ પાણીપુરી ખાય છે મિત્રો. કઈ કયો આને યાર. મારો તો માનતી નથી. દીપર તો મારે માનતી નથી મારો યાર. તમે મારી નથી માનતા તો કચરો ખાવાય રોજ? મારા સગાઈના ડે છે, મને ગમે એ ખાવા દો. ગમે એ બરોબર. તો બસ મિત્રો હવે આપણે જઈએ છીએ મોમોસ ખાવા. કોણ સમજાવે આમને? જેને કચરો ખાવો જ છે એને ખાવા સિવાય કઈ છુટકારો નથી. હાલો ક્યાંથી જાસ જોજે. આને તો હજી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા દે. પણ ફ્રેન્ચ ફ્રાઈઝ યાર આની મજા નથી આવી. તને યાદ હતો લાસ્ટ ટાઈમ ખાધો હતો આપણને? ના હવે હાફ પ્લેટ શું એવું હોય તો પછી મોમોસ લઈ લઈએ. હજી કૃપા માટે લઈ આવશું. કહી દે હાલ, ફ્રેન્ચ ફ્રાઈઝ કહી દે, બીજું શું. 1 પ્લેટ કૃપા માટે. પછી રિટર્નમાં લેશું. હમણાં આપણે જાવો છે ને. અરે યાર તો મિત્રો આમાં જોવો તો તેલ ને યાર કેવો લાલ છે યાર. નુકસાન ન કરે? હે નુકસાન ન કરે? શું નુકસાન નહીં? પતલી થઈ ગઈ નુકસાન. મેયોનીઝ ને એ મસ્ત લાગે. સ્પીડ જોવો તા બહુ ભાવે છે. જો તો ખાલી ખાતી જ આવે છે.
ગાઈઝ હવે છે ને અમે જઈએ છીએ ફેશન ફેક્ટરીમાં શું કરવાય આ કપડાં જે આપણે કાલે લીધા હતા ને એ હવે આ નથી ગમતા મને થોડાક, એટલે હવે આપણે બીજા માટે જઈએ છીએ. યસ અને આને મેં મોમોસ ને ફ્રેન્ચ ફ્રાઈસ બંને ખવડાવી દીધા છે. પેટ ભરાણું, ફૂલ પેટ હવે પાણી પીવાનો છે. ડીમાર્ટમાંથી પી આવી. મિત્રો આપણે ટ્રાય કરવા ગયા ને એમાં એને દઈ ગયા હતા ચાવી અહીંયા બેન ફગાવીને હાલ્યા આયા. ઓમણે આપી વિચાર કરો, અહીંયા આપણે બધું આ ટ્રાય કરીએ છીએ. બે ત્રણ આપણને ગમ્યા છે. તને ભાઈ તારા જવાબદારી આને દેવાય નહીં. હજી એક છે વસ્તુ કહું કેવી બતાવો બોલ. કઈ બતાવો કા શું જોઈએ કા એમાં શું જોવાનું? કઈ બતાવો બોલ કઈ બતાવો શું કર્યું તું કે તારા મોઢે તમારા ધમન કઈ બતાવો પછી જો દમની વાત ને કે તું કહી દઈશ. કઈ બતાવો કહી દઉં કઈ બતાવો હું કહું રોશે વારી. બહુ કોઈ ને રોવડાવી દઉં. હા એ તો જો આ મોઢો દેખાય છે હમણાં. મને મારી પાછળ ફરવો જોઈએ જેને હું એની પાછળ ફરું છું આમ ચોલા લઈ લે ક્યાં ગયા વરી આમ જો પાછા ક્યાં ને ક્યાં ફરે છો. આખું ભાઈ આજે ફેશન ફેક્ટરી લઈને જવાની છે. 2 દિવસથી આપણે અહીંયા જ આંટા મારીએ છીએ. 2 જોડી ફાઇનલ થઈ છે ખાલી. થાકી ગઈ છું આ શોપિંગમાં તો બાપા મારાથી ઉપર છે બહુ ઉપર છે. આપણે હવે ચેકઆઉટ કરાવીએ છીએ પણ મારા મોબાઈલમાં બેટરી ઉતરી ગઈ છે એટલે એક્સચેન્જ નહીં થાય જ્યાં સુધી ઓટીપી નહીં આવે ત્યાં સુધી. તો બસ આપણે અહીંયા ચાર્જિંગમાં લગાવ્યો છે ફોન. વિચાર કરો તમે, તો મારા નંબર છે ને યાર, એમ નહીં થાય. પેમેન્ટ ઓમાં થયો છે એટલે ઓનામાંથી જ થશે. આટલા સ્ટ્રગલ લેવલ હાલે છે યાર. ખાલી દીપનો બિલ જો કેટલો મોટો આવ્યો હતા. હજી એક બિલ જો મારો બિલ 35 રૂપિયા. એટલે આ તો વધારે કોપી જનરેટ થઈ છે, બાકી આવડો નથી. નકા માણસો દીપ આવડો લે છે ને આને નથી લઈ દેતો એમ નકા કરશે હમણાં. લ્યો બીજો બિલ પે બિલ. ફાઇનલી આપણા 4-5 કપડાં લેવાના છે. પ્રી વેડિંગ માટે આપણે અલગ અલગ શર્ટ ને લીધા છે. આના પાસે તો જામ પડ્યા છે. આનો મેળ થઈ ગયો રેન્ટ ઉપર, મારો કાંઈ મેળ નથી થયો. આપણા બિલ ઉડે છે યાર. ઠંડક ભાઈ, કાલે પ્રી વેડિંગમાં જવાનો હોય કેમ થશે? હા બોલ, શું આ કંઈક કહે છે બોલ. દીપનું કેવું જ ખબર છે એ લોકો કરે ને તો એ લોકોને છે ને આમ મીડિયમ ને ઓલું કાંઈ આવતું જ નથી. બધું અતિ ની ગતિ. બહાર ઘર રહેવાનું હોય ને તો ઘરે ને ઘરે ને બહાર જવાનું હોય તો અતિ બહાર આખો દિવસ બહાર. સવારના 12 વાગે આવી છું ત્યારથી મેં મારો 12 થી કરીને હમણાં 10 વાગ્યા મોટો નથી જોયો મેં. ઘરે ગયા જ નથી. બારે કામ કેટલા પતાય વિચાર તું. હા પણ યાર તો આવા આપણે 5 દિવસ કરીને તો લગ્નની તૈયારી આમ થઈ જાય. પણ પછી ઘરે આપણે જઈએ તો બધી ઘરમાંથી બહાર જ ના નીકળે. ઘરે ભગવાન ઘરે જેલ જેવો ફીલ થાય ક્યારેક તો. અરે એટલે હવે યાર કામ એવું હોય તો પછી હવે યાર ઘરમાં ને ઘરમાં બીજો કાંઈ હોય જ નહીં. એટલે હવે યાર થોડોક અમારો છે યાર. બહારનો તડકો જોવા ન મળે એવો ઘરમાં. હા પછી બહાર નીકળીએ જ નહીં ને. કામ કોમ્પ્યુટર ને ઘર ને ઉપરથી નીચેથી ઉપર, બસ ધેટ્સ ઇટ. આની અંદર થોડોક ગયો છે. આપણે ઇન્વર્ટરની બેટરીનો પાણી લીધો ને તો એ યાર ખબર નહીં લીક થયો છે. મેં ઢાંકણો ત્યારે બરોબર બંધ કર્યો હતો તોય ખબર નહીં કેમ લીક થયો. એટલે એ તો આડો જ થઈ ગયો હતો પણ તોય યાર આમાં એક છે. હે કેટલો લબાચું ને ચાવ્યું ને યાર બધું લેવાનું છે. બપોરના જ લઈ લીધો હતો. ઠીક હવે એ 5 લીટરના 60 રૂપિયાના હિસાબે હતો. તો બસ મિત્રો ઘરે પાછા આવી ગયા છીએ અને અહીંયા જો જમણવાર ફૂલ ચાલુ છે. મમ્મીએ બનાવ્યા છે બાય ધ વે ચીલા કે ઈ એક આસનીઓ દો યાર. બપોરનો તો આજનો આપણો જમવાનો સ્કીપ થયો સાવ યાર. મમ્મીએ દાળ ભાત ને બધો બનાવી નાખ્યો હતો, લોટ બોટ ને બધો બાંધી નાખ્યો હતો. તો પછી આપણે બપોરે ઘરે પાછા આવવાનો ટાઈમ જ ન મળ્યો. તો બસ મિત્રો, જેવી રીતના તમને ખબર જ છે કે હાથી નીકળી જાય ને પૂંછ રહી જાય તો વરી પાછી પૂંછડી રહી ગઈ છે. પ્રી વેડિંગમાં દીપના બધા કામ અધૂરા જોઈએ. કૃપા હોય ને તો કામ પરફેક્ટ હોય.
મને ખબર છે કે આ માણસ હું ચેક કરે. અરે હું ગયો જ તો નથી યાર. બીજાને શું કામ મોકલ્યો? તને મોકલાવી હતી. હું તો પૂછા કરી આવી તો એમણે કીધું કે અડધી કલાક લાગશે તો અડધી કલાકની દુકાન કરીને ઊભી રહું એવડો ટાઈમ નથી મારે હું થાકી ગઈ. એટલે હવે આમાં શું થયું, પ્રી વેડિંગ ના કપડા આપણે સિલાઈ માટે આપ્યા હતા તો એમાંથી ભાઈ છે ને બ્લાઉઝ દેતા ભૂલી ગયા. એટલે હવે આપણા પાસે વિધાઉટ બ્લાઉઝ છે તો હવે ઈ શું કરવાનું તમે કયો યાર. અને હમણાં વાગા છે રાતના 12:05 એટલે હવે એમને ફોન પણ નહીં થાય આ ટાઈમે. રે હવે આપણે મિસ આમથી આમ કપડા મેનેજ કરવા પડશે અને વરી પાછો ગામમાં જવું પડશે. પૂછડી રહી ગઈ યાર, આ રોજ પૂછડી રહી જાય છે. તો બસ મિત્રો આજનો આવો કંઈક દિવસ છે. હમણાં વાગે છે રાતના 1:45. આપણે બધા પ્રી વેડિંગના કપડા ને બધો ફાઇનલ કર્યો છે. બહુ જ દોડા દોડીને હાડ મારી છે અને કાલ સવારના આપણે બહુ જ વહેલો નીકળવાનું છે. અર્લી મોર્નિંગ સમજો ને આઈ થિંક 6-7 વાગે. જોઈએ કાલે આપણો પ્રી વેડિંગ શૂટ કેવો થાય છે. આજે આપણે બપોરના જમ્યા પણ નહીં એટલે આ પિમ્પલ ને થોડો ગરમીના ને હિસાબે એવો થયો છે. તો કોઈ પણ કારણસર જો તમને વિડીયો ગમે તો પ્લીઝ વિડીયો લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો બસ મળી નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું તમારા પરિજનનું ધ્યાન રાખજો. ધન્યવાદ.